યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું છે. ત્યારે એક ભાઈબંધ પાસે 5,000 રૂપિયા માંગ્યા. 5,000 રૂપિયા દે ને ભાઈ. એટલે ઓલો જરાક ઢીલો પડી ગયો, આંખમાં જળજળી આવી ગયા. એટલે મને એમ થઈ ગયું કે આની પાસે નહીં હોય ને મારાથી મગાઈ ગયા લાગે. કાંઈ વાંધો નહીં, કહું ન હોય તો હું બીજેથી વ્યવસ્થા કરી લઈશ. પછી એણે બહુ સારો જવાબ આપ્યો કે ના ભાઈ 5 નહીં 10 પડ્યા. તો તું કેમ જળજળી આવી ગયા? હું બીજેથી વ્યવસ્થા કરી લે. અરે કે ના વ્યવસ્થા બીજેથી કરવાની જરૂર નથી, પણ તારે જરૂર હતી ને મને ખબર કેમ ન પડી, એના મને આહુડા આવી ગયા છે. મારા ભાઈબંધને ખબર જરૂર છે અને મને ખબર તારે માગવા પડ્યા, એનું મને દુઃખ છે. સાહેબ, આવા ભાઈબંધ ગોતજો. યાદ રાખજો, મિત્રતા એક જ સંબંધ એવો છે જેને કોઈ ડાયવોર્સ નથી અપાતા. એ સંબંધને ડાયવોર્સ નથી અપાતા. અને કૃષ્ણ પરમાત્મા અને સુદામા, ગરીબી ને અમીરી જો આ જગતના ચોકની માલિકો એક જ છાબડે ભેગી થઈ હોય તો એકવાર કૃષ્ણ અવતારમાં માત્ર વાત આ જૂની છે, આ બધા જાણો છે. નવી રીતે ખાલી 5 મિનિટમાં રજૂ કરું છું તમારી સામે. સુદામા ગરીબમાં ગરીબ બ્રાહ્મણ હતો. પછી ભાઈશ્રી પાસેથી પણ આ વાત સાંભળવી એક જીવનનો લાવો છે. પણ આ ગીત મને બહુ ગમે છે. કે રે દ્વારપાલો કન્હૈયા સે કહ દો, અરે દ્વારપાલો કન્હૈયા સે કહે દો કે દર પે સુદામા ગરીબા ગયા હૈ, કે દર પે સુદામા ગરીબા ગયા હૈ. ભટકતે ભટકતે ન જાને કહાં સે, भटकते भटकते न जाने कहां से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. यो કેવો હતો સાહેબ આ બ્રાહ્મણ? न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, नाम है सुदामा. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, नाम है सुदामा. तुम एक बार मोहन से जाकर के कह दो, तुम एक बार मोहन से जाकर के कह दो, मिलने सखा बद नसीब आ गया है, मिलने सखा बद नसीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ गया. અને અત્યારે ભાઈબંધને મદદ કરી હોય તો એ તો આમ આખા ગામમાં ફોન કરે, ઓલો કાલ આવ્યો તો લબડતો તો બહુ 10,000 આપી દીધા. અત્યારે મદદ કરે આખા ગામને કી સાહેબ ભાઈબંધને જો તમે ભાઈબંધ ગણતા હો તો ભાઈબંધ ગણતો હોય અને ભાઈબંધને મદદ કરો તો કોઈને કહેવાય નહીં. કૃષ્ણએ આ મેસેજ સૌથી મોટો આપ્યો હતો સુદામાના ચરિત્ર દ્વારા. 2 તાંદુલ ખાધા. કોઈ બાર દ્વારપાળ ઉભા હતા, એ જ નહોતા જવા દેતા. અને તમે આમ જ જો ગાંધીનગર સાથે જેટલા કનેક્ટેડ હશે એને ખબર હોય
મંત્રી સાહેબ તમારા ભાઈબંધ હોય પણ પટાવાળો તમને ફીણ લાવી દે. સાહેબ એમ સાહેબ થોડા કાંઈ નવરા હોય, સાહેબ થોડા કાંઈ તમને અટાણે મારે. હવે ભાઈ સાહેબ અંદર બેઠો બેઠો વિડીયો ગેમ રમે, તું અંદર જવા દે ને. તમે જોજો આવું 100 વર્ષ પહેલા આપણા મકાન ઉપર લખાતું હતું અતિથિ દેવો ભવ. છેલ્લા 50 વર્ષથી આપણા મકાન ઉપર લખાય છે સુસ્વાગતમ. છેલ્લા 10 વર્ષથી આપણા મકાન ઉપર લખાતું ગયું કુતરાથી સાવધાન. આપણું સ્ટેટસ તો જો એઠું આવતું જાય છે. ગુજરાતનો વિકાસ, હા હા, આ વિકાસ થોડો કહેવાય, આનો કાશ કહેવાય. એક ભાઈને ઘરે તો મહેમાન થયો ને તો આમ દરવાજા માથે બોર્ડ મેળવ્યું હતું પોપટથી સાવધાન. પોપટથી બસ. હવે તમે આવ્યા એ પહેલા અમે વિકાસ પૂરો કરી નાખ્યો. બીજા એના હાટો તમારે બીજી વાર ડાયરો રાખવો પડશે અમારો. બહુ આનંદ કર્યો પણ હું સમજતો તો આ ભાઈશ્રી સાથે સરભરામાં હતા એટલે હવે તો ગળું બેસી ગયો. પછી ક્યાં પાછળ લેવો નરોલા સાહેબ, એ બાકી રહેવા દે ને. બ્રાહ્મણને બીજો એક ડાયરો મળે છે ને પેલામાં, એ અમારા ભાઈબંધ છે પણ ભાઈશ્રીની સાથે સરભરામાં હતા. મને ખ્યાલ હતો એટલે પણ વાત કરતો હતો પોપટથી સાવધાન આવું બોર્ડ મારેલું. મેં કહ્યું સારું આ પોપટ તો નિર્દોષ ને નિખાલસ પક્ષી છે, પોપટથી શું સાવધાન? એ ઓલો ભાઈ મને કે એ પોપટ છે ને વહેરો છે. જેવા કોઈ અજાણ્યા મહેમાન આવે ને એટલે સોસાયટીમાં જોઈ જાય ને અમારા ઘરની પાસે એટલે પોપટ સીટી મારે. અને જેવો પોપટ સીટી મારે ને એટલે શેરીના 4 ખહુરિયા કૂતરા આવી અને મહેમાનની પીંડીયું ફાડી નાખે. એટલે કહું છું પોપટથી સાવધાન. હા 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 સાહેબ. પણ એમ ઓલા દ્વારપાળો જે ઊભા હતા ને એની પાસે જેની સુધા વાત નાની છે, જૂની છે, નવી રીતે ખાલી કહી રહ્યો છે. એ ભાઈ અંદર જવા દે ને, હું કાનુડાનો ભાઈબંધ છું. તો કહે રાજા અહીં મળવા આવે, તું તારા જેવો ભીખું તારા જેવો ભિખારી ભાઈબંધો. 2-3 વાર કીધું મને. હું ખરેખર પોરબંદર થી હાલીને આવ્યો છું. જવા દે કે ન જવા દે કોઈ હિસાબે 1-2-3 વાર કીધું. પછી સુદામાને એમ થઈ ગયું કે હા પાછું તો જવાય એમ નથી મળ્યા વગર. એટલે થાકીને સુદામા એના દ્વારપાળોને કીધું કે હવે જો અહીં હું મરી જાઉં ને કદાચ ભાઈ તારે મને જવાનો જ દેવો, છેલ્લી વાર કહી દે મને. તો કે નહીં જવા દે. અને દ્વારપાળોએ છેલ્લો નિર્ણય આપી દીધો. પછી સુદામાએ ધીરજ ખૂટી ગઈ અને આ બ્રાહ્મણે એટલું કીધેલું તો હવે અહીં હુઈ જાઉં છું અને આ ખૂણામાં પડ્યો જો મારા પ્રાણ છાંડી જાવ ને તો કાલ સવારે તમારો ભાઈ, તમારો રાજા, તમારો દ્વારિકાધીશ, તમારો રણછોડ, તમારો કાનુડો સવારના પોરમાં અહીંથી નીકળે ને અને જો એમ પૂછે ને કે આ કોની લાશ છે તો એને એટલું કહી દેજો કે આ સુદામાની લાશ છે. બે માંથી એકાદ દ્વારપાળને એમ થઈ ગયું કે આ મારો બેટો ક્યાંક હાચો ન નીકળે. આટલું બધું કહે છે. અને જો આ હાચો નીકળશે ને તો મારી બદલી ડાંગ થશે. એ ખબર છે ને સરકારમાં જેનો વારો ચડી જાય ને એને ડાંગ મોકલી હતી કે જો આ હાચો નીકળ્યો તો લોચો પડશે. એટલે એક જણાના અંદર દિલમાં રામ બેઠા. એ એકે અંદર જઈ અને કૃષ્ણ પરમાત્મા અષ્ટપટરાણીઓની વચ્ચે બેઠા હતા. ત્યાં જઈને ડરતા ડરતા કીધું મહારાજા દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ બોલો. તો કે તમારો એક ભાઈબંધ ક્યારનો આવ્યો છે ને ભિખારી જેવો છે હાવ, અને એમ કહે છે હું કૃષ્ણનો સખો છું, કૃષ્ણનો મિત્ર છું. શું નામ છે? સુદામા. સુદા ને માં શબ્દ પૂરા થાય ને ત્યાં તો એમ કહેવાય છે ઇતિહાસ સાક્ષી પૂરે છે કાનુડો ચાકડી પહેરવા ઉભો નથી રહ્યો સાહેબ. સુનતે હી દોડે ચલે આય મોહન લગાયા ગલે સે સુદામા કો મોહન, સુદામા કો મોહન. સુનતે હી દોડે ચલે આય મોહન लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन, सुदामा को मोहन. हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा. ये मेहमान कैसा अजीब आ गया है, ये मेहमान कैसा अजीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो. इधर पे सुदामा करीब आ गया है, इधर पे सुदामा करीब आ गया है. અને તેડી લીધો છે કનૈયાએ. એ મારો ભાઈબંધ આવ્યો, મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો કરતો કૃષ્ણ જેવો તેડી લે. હાય હાય હાય. એમાં ઓલા બે દ્વારપાળો જે ઊભા હતા ને
એના છક્કા છૂટી ગયા, મર્યા. હવે આહા, તો હાચે ડાંગમાં થઈ બદલી. એકથી રહેવાનું નહીં. એને કૃષ્ણની પાસે જઈને પૂછી લીધું કે મહારાજા આ કયા દેશના રાજા છે, એ તો કયો. અને ત્યારે કાનુડાએ આહુડા લૂછતા લૂછતા કીધું કે આ કોઈ દેશનો નહીં, આ મારા દિલનો રાજા છે સાહેબ. આ મારો ભાઈબંધ છે, એક જ ભાઈબંધ છે મારો. આહા, બીજો કોઈ મિત્ર નહીં મળે તમને. અર્જુન પછી આવે પણ બાળપણનો સખો સાહેબ સુદામા. અને તેડીને લઈ આવે. અષ્ટપટરાણીઓને એમ કે સિંહાસન ઉપર બેહાડો, નવું પિતાંબર આપો, હોનાની તુલસીની માળા આપો, હોનાની લાકડી આપો. સુદામા આટલું જ વિચારે છે કે આ એક લાકડીની માળા આપી દે ને તોય આપણું કામ તો પતી ગયું. બ્રાહ્મણનો જીવ ને સાહેબ, આટલું જ આપણે જોઈ છીએ. મગાઈ તો નહીં, યાચક વ્રત લઈને બેઠો હતો સાહેબ સુદામા. મગાઈ તો એમ હતું નહીં, આટલી ખાલી તુલસીની માળા આપી દે ને હોનાની, કામ થઈ જાય. અને રાજા અને ઓલી પોટલી હંતાડતો તો આખી હોનાની દ્વારિકા જોઈને પછી હંતાડી પોટલી કે હું મારી ભાભીએ મોકલ્યું છે, મોકલ દે મને. અને હાથમાંથી તાંદુલ લઈ અને બીજો એક બુકડો ભર્યો. એક બુકડો ભર્યો ને ત્યાં તો એમ કહેવાય છે હોનાના બંગલા કરી દીધા. પોરબંદરમાં નિશાન ફરવા માંડ્યા. બીજો બુકડો ભર્યો ત્યાં તો જે કદરૂપી હતી એની ઘરવાળી એને સ્વરૂપ સુંદરી કરી દીધી અને છોકરા એવા અદ્ભુત કરી દીધા. અને જ્યાં ત્રીજો બુકડો કાળિયો ઠાકર ભરવા જાય ને ત્યાં રૂક્ષ્મણીજી હાથ પકડ્યો કે નાથ રહેવા દો, નકર અમારી બદલી પોરબંદર થશે. સીધો વર્ક ઓર્ડર નીકળશે અમારો. અને સાહેબ એ ત્રીજો બુકડો ભરવા નથી દીધો. સુદામાને ખબર નથી શું ઘટના ઘટી. અને સાહેબ પછી પોતે બેઠો બેઠો એના પગમાંથી ધીમા 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 ઓલા કાંટા કાઢે છે. એના પગ રૂક્ષ્મણીને કહે છે કે તમે પાણી રેડો, ગંગાજળ રેડો અને હું મારા ભાઈબંધના ચરણારવિંદ ધોઉં. આહા, કેવો નસીબદાર બ્રાહ્મણ છે. सुदामा के पैरों को कन्हैया ने धोए, वो बचपन की यादों से दोनों ही रोए, दोनों ही रोए. सुदामा के पैरों को कन्हैया ने धोए, वो बचपन की यादों से दोनों ही रोए. सुदामा के पैरों को कन्हैया ने धोए, वो बचपन की यादों से दोनों ही रोए, दोनों ही रोए. યાદ છે ચણા લઈને આપણે બે લાકડા કાપવા જતા તો બરાબર યાદ છે. બધી જૂની જૂની સ્મૃતિઓ યાદી કરે છે. રૂક્ષ્મણી અષ્ટપટાણીઓ સાંભળે છે કે આવો ભાઈબંધ નીકળશે કોઈ. હા, 3 દિવસ સુધી રોક્યો. ટૂંકમાં વાત કરું, વાત જાણીતી છે, નવી રીતે રજૂ કરી રહ્યો છે યુવાનો માટે. 3 દિવસ સુધી રોકાય પછી એને થાક ઉતારે, એને પ્રેમથી જમાડે અને પછી એમ કે ચાલો હવે જવાનો સમય થઈ ગયો છે રૂક્ષ્મણીજી, એનું જૂનું જે ધોતિયું હતું એ આપી દો પાછું, એની માળા એને તુલસીની પાછી આપી દો. હા, સુદામો કે ગઈ માળા. હે હાલો થયું, આપણે માગવું ઘટ્યું અને એને દેવાનું ઘટ્યું. આટલો દ્વારિકાધીશ આવડો મોટો છે પણ લોભ્યો તો પહેલેથી જ છે. કાંઈ આપણે માગવું નથી, આપણો ભાઈબંધ છે ને, રાજા છે સાહેબ. ધારાસભ્ય આપણો મિત્ર હોય ને તો આખા ગામમાં આપણે ફૂલ્યા ન ફરતા હોય તો કાળિયો ઠાકર જેનો ભાઈબંધ હોય એને ગૌરવ કેવું હોય સાહેબ. હે જઈ અને કાંઈ બોલતો નથી. અને એમ કે છે રૂક્ષ્મણી ઓલા ચોકીદાર જે બહાર ઉભા હતા ને એમાં એકને એમ થઈ ગયું કે હવે હું મોકો લઈ લઉં. એ મહારાજ આપ કહો તો હું રથ લઈ આવું? તો કે ના ના, મારે હાલીને લઈ જવા છે સુદામાને. રૂક્ષ્મણી કીધું કે રથ ગામને પાદર મૂકો, હું આવું છું. હાલીને લઈ જશો? આવા મિત્રને આટલો, એક તો કૃષ્કાય છે, એકદમ વૃદ્ધ છે. અને સાહેબ સુદામાનો હાથ પકડી અને કૃષ્ણ પરમાત્મા દ્વારિકાની બજારમાં નીકળ્યા છે. લોકો એને પુષ્પવૃષ્ટિથી વિરદાવી રહ્યા છે. હે અને હાલતા હાલતા રૂક્ષ્મણીજીને કહે છે કે હવે ગામને પાદર રથ રાખ્યો, એમાં બેહાડ્યા અને પછી ત્યાંથી એને વિદાય આપી. વિદાય આપ્યા પછી આમ જ્યાં સુધી રથ દેખાતો ગયો ત્યાં સુધી આમ આવજો 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 કરતો જાય અને ધૂળની ડમરીઓ જેવી ઉડતી બંધ થાય ને પછી આ ફોક મૂકીને આહુડેથી રોયો છે સાહેબ કૃષ્ણ પરમાત્મા. બોર જેવડા આહુડા આવી ગયા. રૂક્ષ્મણીજીએ હાથ પકડ્યો, નાથ કેમ રડો છો? તમારી આંખમાં આહુડા કોઈ જોયા નથી. અરે તો કે તમે એને હલાવ્યા શું કામ? આટલી વૃદ્ધ ઉંમરના વ્યક્તિને આખે દ્વારકાની હોહરવી બજારમાં તમે હલાવ્યા? અને ત્યારે કાનોડાએ આહુડા લૂછીને એટલું કીધેલું કે અરે શું કહું રૂક્ષ્મણી, આ એવો પવિત્ર બ્રાહ્મણ હતો કે આના પગલા જો દ્વારિકાની ધરતીમાંથી પડી જાય ને તો ભલા માણસ દ્વારિકાની પ્રજાનો કોઈ દી વિચાર ન બગડે. એટલા માટે મેં એને હલાવ્યા. ન માંગેગા કુછ ભી पता था प्रभु को, न मांगेगा कुछ भी पता था प्रभु को. ब्राह्मण्य ऐसा शरीफ आ गया है, ब्राह्मण्य ऐसा शरीफ आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे
द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ આ કૃષ્ણ પરમાત્માની વાત. તો ભાઈબંધી કરો તો એવી ભાઈબંધી કરજો, ગામ યાદ કરે કરે ફલાણો ભાઈબંધ ભાઈ મિત્રો છે હે.